આ બાજુ મેવાસામાંથી પણ સતી રૂપાટી અને માલદેવજી વેલડું લઈ અને અંજારના માર્ગે ધીરે ધીરે ચાલ્યા ગયા. જેસલપીર અને સતી તોરલ પણ વેલડું લઈ મેવાસાના માર્ગે ચાલ્યા આવે.
બંને વેલડા ધીરે ધીરે ચાલ્યા જાય છે. આવી રીતે બંને વેલડા મેવાડ અને સિંધની સરહદ ઉપર સામસામા મળ્યા, પણ એકાબીજી સંતો ઓળખતા નથી. ત્યારે સંતો ઓળખાણ કાઢે છે. ત્યારે પ્રથમ જેસલ પીર માલદેવજીને જોઈ અને શું કહેવા લાગ્યા? અરે ભાઈ, આપ કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો ને આપનું નામ શું છે? અરે ભાઈ, જાય અલગ ધણી. મેવા સાથે આવું છું, અંજાર જાઉં છું અને માલદેવ મારું નામ છે. અરે હા ભાઈ, તમે ક્યાંથી આવો છો, કઈ બાજુ જાઓ છો અને શું નામ છે તમારું? ભાઈ, હું અંજારમાંથી આવું છું. જેસલ પીર મારું નામ છે અને હું મેવાછા જ આવતો છો. કોણ? માલદેવ. કોણ? જેસલજી. અહીંયા આપણી વચ્ચે આમંત્રણ માન આપી, કંકોત્રીને માન આપી અમારે અકવાડા ગામથી રામદેવ પીર બાળ મિત્ર મંડળ પધાર્યું છે. અમારે ભરતભાઈ, સંજયભાઈ, ગોપાલ ભગત, અમારે મયો, એમ આખું મંડળ અહીંયા પધાર્યું છે. તો અકવાડા ગામ રામદેવ પીર બાળ મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીના આજથી વધાવીએ. પધારો પધારો. અરે માલદેવજી, આપણે અલગ ધણીના નામથી આ રણની અંદર ભેગા થયા છીએ, તો ચાલો અહીંયા ક્યાંક બેસી અને સત્સંગ ભજન કરીએ. અરે હા જેસલજી, આ સરહદ ઉપર કઈ સાયડો નથી, તો જેસલજી કઈ રીતે ભજન સત્સંગ કરવા? તમે કઈક અલખને આરાધો અને સાયડો થાય એવું કઈક વૃક્ષ ઉગાડો કે જેનાથી આપણે નીચે બેસી અને ભજન સત્સંગ કરી શકીએ. અરે નક્કી માલદેવજી મારી પરીક્ષા લેવા માંગે છે. અત્યારે મારી પાસે બીજું તો કઈ નથી, પણ આ ઢોળીની અંદર મારી સાથે લાવેલો આ એક દાંતણ છે. તો લાવ, આ દાંતણને રોપી અને અલગ ધણીનો આરાધ કરવું. મારો અલગ ધણી જરૂર મારી લાજ રાખશે.
એ મારા હરના માય ગોતરે તો અમારો જેસલપીર તેમની જોડીમાંથી એક દાંતણ રોપે છે સિંધની સરહદ ઉપર વગડાની અંદર જેસલપીરે એક દાંતણ રોપ્યું છે અને રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે. હે રામદેવજી બાપા, તમે મારી લાત રાખજો. આમ જેસલપીરે રામદેવજી બાપાનું સ્મરણ કરી અને એક દાંતણ રોપે છે. ત્યારે એક વૃક્ષ પ્રગટ થાય છે અને જેસલપીર માલદેવજીને શું કહેવા લાગ્યા છે? અરે માલદેવજી, વૃક્ષ પ્રગટ થઈ ચૂક્યું છે. હવે આપણે ભજન સત્સંગ કરીએ. અરે જેસલજી, આ વૃક્ષ તો ઘણું નાનું છે. આની નીચે ક્યાં બરાબર સાંયડો છે? આની નીચે કઈ રીતે ભજન સત્સંગ થાય? બરોબર વાત છે. અરે માલદેવજી, આપ પણ અલગ ધણીને આરાધો અને આ વૃક્ષને મોટું ઘટાતોપ બનાવો. હે અલગ ધણી, હે રણુજા વાળા, હે રામાપીર બાપા, મને લાગે છે કે જેસલજી પણ મારી પરીક્ષા કરે છે. માટે અલગ ધણી મારી લાજ રાખજો. માલદેવજી રામદેવજી બાપાને કહે છે, હે રામદેવજી બાપા, હે રણુજા વાળા, મારી લાજ રાખજો. જે આ નાનું વૃક્ષ છે એ વૃક્ષમાંથી ઘટાદાર વૃક્ષ બનાવજો અને રામદેવજી બાપાના પ્રતાપથી એક ઘટાદાર વૃક્ષ પ્રકટ થાય. અને માલદેવજી જેસલપીરને શું કહેવા લાગ્યા? લ્યો જેસલજી, એક ઘટાદાર વૃક્ષ બની ગયું છે, તો ચાલો નીચે બેસીને ભજન સત્સંગ કરીએ. બહુ સારું. આવી રીતે એ વૃક્ષ નીચે ચારે સંતો જેસલપીર, સતી તોરલ, સતી રૂપાદે અને માલદેવજી બેઠા બેઠા રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. પણ તેની ભજન કેવા હતા? આજે સલે વાવી પારસ પીપળી માલવે વાવી જીવાર જેસલજી વાવી પારસ પીપળી માલવે વાવી જીવાર સારે સંતો આજે મળ્યા સિંધની સરહદમાં. સારે સંતો આજે મળ્યા
આ તો સિંધની સરહદમાં
તોળી રાણીએ કોણ રચાયા જે શંકરની નારી રે ઓ ઓહો તોળી રાણીએ હે કોણ રચાયા જે શંકરની નારી રે ઓ હા ભગવાન આ મયા ભગત આ શંકર ભગત તમારી વાત આ બાળો સુગંધવાના આ પરતાપે સુગંધવાના રે આ ભગત હે ના પ્રતાપે કડાય ને તારી ભજનના ઉપરથી કડાય ને તારી ભજનના વાજે ભરાલા ભારી રે રામા ભારી રે ઓ વાગે ભરાતા ભારી ભજનના વાગે ભરાતા ભારી રે ઓ મારા સગીના વધારો ગુણાભાઈ વધારો અહીંયા આપની વચ્ચે લાખણકા ગામથી અમારે રામદેવ પીર મિત્ર મંડળ મોટું ઓળખી બધું આવે અમારે મુનાભાઈ હિંમતભાઈ બધા મિત્રો લાખણકા રામદેવ પીર મિત્ર મંડળના ભાઈઓ પધાર્યા છે અમને જોરદાર કરે છે વધાવો જય હો ઓહો સતી તારાનું સપને રાખવા મારી મનાતા મોરારી રે ઓ ઓહો સતી તારાને નું સપને રાખવા મારી મનાતા મોરારી રે ઓ માલે રૂપાના હેરાના હેરાના માલે રૂપાના રે
ભલે વીર રામદેને સમરું અવતારી રે ઓ ભલે ભલે વીર રામદેને સમરું અવતારી રે ઓ હરિના શરણે માટી હરિને બોલ્યા હરિના શરણે રે ચારે સંતોએ ભજન સત્સંગ કર્યા છે ત્યારે સતી તોરલને તરસ લાગી ત્યારે સતી તોરલ સતી રૂપાદેને શું કહેવા લાગ્યા? અરે સતી રૂપાદે, હા સતી તોરલ, પ્રભુ કીર્તન તો બહુ કર્યા, પ્રભુ ભજન કર્યા, હા સતી, પણ આ વનવગડાની અંદર હવે તો ગળું સુકાય છે, માટે કઈ એવું કરો, પ્રભુને આરાધ કરો કે આ વનવગડાની અંદર કઈ પાણી મળે અને આપણા બધાની તરસ દીપાય. અરે આ સતી તોરલ પણ મારી પરીક્ષા કરતી હોય એવું લાગે છે. તો હે અલખ ધણી, હે બાર બીજના ધણી, હે પ્રભુ, જો હું તમને સાચા હૃદયથી જો હું તમને ભજતી હોઉં તો આજ મારી લાજ રાખજો પ્રભુ. રામદેવજી બાપુનું સ્મરણ કર્યું કે હે રણુજા વાળા, હે રામદેવજી બાપા, તમે આજ મારી લાજ રાખજો. આવી અરજ કરી વિપાટીએ એ રણમાં એક વીરડો ગાયો. ત્યારે એ વીરડામાં ખળખળ નીર વહેવા લાગ્યા. એમાંથી જળની જાળી ભરી સતી રૂપાડે સતી તોરલને શું કહેવા લાગ્યા?
લ્યો સતી તોરલ, આપણી પ્યાસ બુજાવો સતી તોરલ. બહુ સારું. અરે સતી રૂપાદે, આ વગડાની અંદર પાણી તો મળ્યું છે, પણ આ પાણી ભાંભરું અને ખારું છે. આનાથી કોઈની, મારી કે તમારી, કોઈની તરસ છીપે નહીં. હા સતી તોરલ, તો હવે તમે જ એવું કાંક કરો સતી, કે આ વીરડી મીઠી અમૃત જેવી બની જાય એવું કરો સતી તોરલ. મને પણ એવું લાગે છે સતી રૂપાદે મારી પરીક્ષા કરવા માંગે છે. માટે હે 12 બીજના ધણી, હે અલખ ધણી, હે નોંધારાનો આધાર, મારી અરજી સાંભળી અને મારી વારે સડજે વીર 12 બીજના ધણી. સતી તોરલે જ્યાં મેઘરાજાનું સ્મરણ કર્યું છે, રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે, ત્યારે આકાશમાંથી ધીરે ધીરે આ વરસાદ વરસવા લાગ્યો અને આ વરસાદનું પાણી વીરડીની અંદર પડ્યું છે. ત્યારે આ વીરડીનું પાણી મીઠા અમૃત જેવું બની જાય છે. ત્યારે સતી તોરલ આજ સતી રૂપાદેને શું કહેવા લાગ્યા છે? લ્યો સતી રૂપાદે, આ વીરડીનું પાણી પીવો અને આપની તરસ છીપાવો. હા સતી તોરલ, હવે આ વીરડીનું પાણી મીઠું અમૃત જેવું છે સતી. હા સતી રૂપાદે, આ વગડાની અંદર આ વીરડી, આ આંબલી પીપળી, જ્યાં સુધી સતયુગ છે ને જ્યાં સુધી સત ધર્મ છે ત્યાં સુધી આ પાણી, વીરડી અને આંબલી પીપળી અમર રહેશે સતી રૂપાદે.
અરે સતી રૂપાદે, પ્રભુ ભજન બહુ કર્યા, હવે તો હરિના વાયકે જવાની સમય થઈ ગયો છે, માટે તો ચાલો સતી તોરલ. આવી રીતે રૂપાદે વીરડો ગાળ્યો છે. સતી તોરલે વીરડીનું પાણી મીઠું કર્યું છે. જેસલ પીરે વૃક્ષ પ્રગટ કર્યું છે અને માલદેવે પણ ઘટાદાર વૃક્ષ બનાવ્યું છે. આ એક વડલો અને વીરડો હાલની અંદર અત્યારે સિંધની સરહદ ઉપર જોવા મળે છે. આ શહેરે સંતોના ભજનના પ્રતાપથી બન્યું હતું. જેસલ પીર, સતી તોરલ, માલદે ને રૂપાદે ધીરે ધીરે આ વીરડા લઈ રણોજા તરફ ચાલ્યા જાય છે.